બુલેટિનની શરૂઆત વાત વરસાદની। રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર। 22 જુલાઈ પછી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। તારીખ 27 થી 30 જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી તો ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વડોદરા, આણંદ અને ખેડાના ભાગોમાં વરસાદ વરસી શકે। આ સાથે કચ્છ સહિત ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની સંભાવના છે। દ્વારકા, પોરબંદર, જામનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો અને ભારે વરસાદ પડશે। 9 ઓગસ્ટથી ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 22 થી 30 જુલાઈમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે। અમદાવાદ, ગાંધીનગરમાં ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા મળી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હળવા ભારે વરસાદની ઝાપટા મળી શકે અને લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થઈ શકે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટાની શક્યતા અથવા ભારે વરસાદની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે। ઉલ્લેખનીય છે કે 24, 25, 26માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। 1 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 27 થી 30 જુલાઈમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હાલારમાં, ગોળીબારમાં તેમજ સોરઠમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યારે આગામી સમયમાં ભારે વરસાદ માટે ગુજરાતીઓને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે અલગ અલગ 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે આ વરસાદી સિસ્ટમના કારણે અલગ અલગ વિસ્તારોમાં કયા પ્રકારની વરસાદની શક્યતા છે એના પર પણ એક વખત નજર કરીશું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કે જેમણે પણ કહ્યું છે તારીખ 27 થી 30 જુલાઈ વચ્ચે વરસાદ વરસવાની શક્યતા છે। હવે વિન્ડી શું કહી રહ્યું છે, અલગ અલગ હવામાન વિભાગના એ મોડેલ શું કહી રહ્યા છે, ક્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં ક્યાંક હળવાથી ભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને સૌથી મહત્વની વાત કે ક્યાંક વાવણી પછી ખેડૂતો હજુ સુધી રાહ જોઈ રહ્યા છે કે વરસાદ ક્યારે આવશે। બહુ લાંબો વિરામ થઈ ગયો છે અને હવે વિરામ બાદ વરસાદ કયા કયા વિસ્તારમાં વરસવાનો છે એક વખત સમજી લઈએ કયા પ્રકારની પરિસ્થિતિ છે અલગ અલગ જગ્યા પર। તો આ એક મોડેલ જેના આધારે આપણે એક વસ્તુ સમજી શકીએ કે હાલ ગુજરાતમાં જે વરસાદની સ્થિતિ છે, સૌથી પહેલા કહેવામાં આવ્યું છે કે તારીખ 27 થી 30 અને અલગ અલગ જે હવામાન વિભાગના મોડેલ છે જે જણાવી રહ્યા છે કે તારીખ 23 પછી શરૂઆત થઈ જશે। એટલે કે તારીખ 23 થી શરૂઆત કરી અને 30 જુલાઈ સુધીનો એ સમયગાળો કે જ્યારે ગુજરાતમાં એ વરસાદ આવશે। ગઈકાલે વાત કરી હતી ગુજરાતમાં કઈ કઈ સિસ્ટમ સક્રિય થઈ છે। પહેલી વાત અહીંયા લો પ્રેશર એરિયા જે ક્રિએટ થયું છે, સાથે અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન, આ 2 સિસ્ટમ આ તરફનો જે વિસ્તાર છે ત્યાં ટ્રફ સક્રિય થયું છે। અલગ અલગ આ સ્થિતિ છે। હવે લો પ્રેશર એરિયાની આખી સિસ્ટમ કેવી છે, એ જે સિસ્ટમ સક્રિય થઈ છે એની ગુજરાત પર કેવી રીતે અસર વર્તાવવાની છે, જો એક વખત એ સમજીશું તો હવામાન વિભાગનું મોડેલ એ કહી રહ્યું છે કે લો પ્રેશર અહીંયા સક્રિય થયું છે જે હાલ અહીંયા આ તમામ વિસ્તારો થઈ અને ત્યારબાદ ગુજરાત આવશે। એક સિસ્ટમ આ પ્રકારની શક્યતા વ્યક્ત કરી રહ્યું છે। એટલે તારીખ 23 થી એ શરૂઆત થઈ જશે। 23 તારીખથી અહીંયા વરસાદ આવી જશે। બીજી એક સિસ્ટમ જે કહી રહ્યું છે કે લો પ્રેશર કે જેની સીધી જ અસર અહીંયા ગુજરાતમાં વરસશે, એટલે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના એ તમામ ભાગો કે જ્યાં પણ વરસાદની શક્યતા છે। એટલે કે અમુક મોડેલ કહી રહ્યા છે તારીખ 23 થી 30 સુધી, ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તારીખ 27 થી એ વરસાદ શરૂ થઈ જશે। એટલે 27 થી 30 સુધીનો એ વરસાદી માહોલ રહેવાનો છે। બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને આ સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતના તમામ વિસ્તારો, આ તમામ ભાગો કે જ્યાં વરસાદ થવાની શક્યતાઓ છે। એટલે અલગ અલગ 3 સિસ્ટમના કારણે ક્યાંકથી એ હળવા વરસાદી ઝાપટા, ક્યાંક ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। આ સાથે ઓગસ્ટનો મહિનો કે જ્યારે પણ વરસાદ વરસવાની શક્યતાઓ દેખાઈ રહી છે। પરંતુ હાલ જો જુલાઈ પૂરતી વાત કરીએ તો સૌથી વધારે સંભાવના તારીખ 23 થી શરૂ કરી અને તારીખ 30, ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે 23 બાદ એ 27 થી પણ શરૂ થશે, 30 સુધી રહેશે, પરંતુ 23ની એ શક્યતાઓ અલગ અલગ જગ્યા પર વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ સિસ્ટમના કારણે ગુજરાતમાં હાલ વરસાદી શક્યતા છે। હવે વિન્ડી શું કહી રહી છે એક વખત એના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ। લો પ્રેશર એરિયા
જેની અસર વર્તાશે મધ્ય ભારતમાં આવશે અને મધ્ય ભારતથી તેની અસર ગુજરાતમાં આવશે અને એ સીધું મધ્ય ભારતથી ગુજરાતમાં આવશે એટલે તેની ક્યાંક એ શક્યતાઓ દેખાઈ રહી છે કે ગુજરાત સુધી એ આવી શકે છે અને ક્યાંક એ ઉપર થઈ અને ગુજરાત સુધી આવે. આ બે પ્રકારની શક્યતાઓ હાલ છે. અને હવે એક વખત ગુજરાતની સ્થિતિ અલગ અલગ તારીખ વાઇઝ શું રહેવાની છે જો એક વખત એ જાણી લઈએ તો તારીખ 18 આજનો માહોલ આ છે. અમદાવાદ અને તમામ જગ્યા પર વરસાદ દેખાઈ રહ્યો છે. એ દક્ષિણ ગુજરાતની પણ આજ અલગ અલગ જગ્યા પર જ્યાં વરસાદ છે. અમદાવાદના આ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે. સુરત, વેરાવળ આગામી દિવસોમાં આ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે સાથે કચ્છના કેટલાક વિસ્તારો છે જ્યાં અત્યાર સુધી વરસાદ નથી વરસ્યો પરંતુ આગામી સમયમાં ત્યાં વરસાદ વરસશે એટલે કે તારીખ 27 થી 30 સુધીમાં ત્યાં વરસાદ વરસશે એ પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ હાલ તારીખ 19 અને 20 વચ્ચેનો માહોલ દેખાઈ રહ્યો છે જ્યાં ઓલમોસ્ટ ગુજરાત વરસાદ આખું કવર કરી લે છે પરંતુ સૌથી વધારે રાહતના સમાચાર એ ખેડૂતો માટે સ્થાનિકો માટે તારીખ 27 તારીખ 23 થી લઈ અને 30 સુધીનો રહેવાનો છે કે જ્યાં તમામ જગ્યા પર વરસાદી માહોલ છે. સાથે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે મુંબઈ છે, કોલ્હાપુર આ તમામ જગ્યા કે જ્યાં પણ આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે એની અસર પણ ક્યાંક ને ક્યાંક આ ગુજરાતના તમામ વિસ્તારો જેમ કે દક્ષિણ ગુજરાત છે સાથે સૌરાષ્ટ્રનો એ વિસ્તાર છે ત્યાં રહી શકે એ પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. હવે ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર કયા દિવસે કઈ સિસ્ટમ સક્રિય છે અથવા તો ક્યાં કેટલો વરસાદ રહેવાનો છે આ તારીખ 17 ત્યારબાદ 18ની આ સ્થિતિ 19, 20 તારીખ 21, 22 તમામ જગ્યા પર ઓવરઓલ ગુજરાતને વરસાદ કવર કરી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. એટલે કે સૌથી પહેલા વાત એ છે કે 27 થી 30 સુધી આ તમામ જગ્યા પર વરસાદ દેખાઈ રહ્યો છે આટલી તારીખમાં. સાથે જે ખેડૂતો કે જેઓ અત્યાર સુધી ચિંતામાં ઘેરાયા હતા કે વરસાદે આટલો લાંબો વિરામ લઈ લીધો છે હવે વરસાદ ક્યારે આવશે એમના માટે પણ થોડા રાહતના સમાચાર અને ઓગસ્ટ મહિનો પણ વરસાદ માટે સારો રહેવાનો છે.